નાની અમથી વાત કબીરા, માણસની શું જાત કબીરા. એક નાની અમથી વાત કબીરા, માણસની શું જાત કબીરા. આ પોત ઉપર તો હવ કોઈ પાડે, પોત ઉપર તો હવ કોઈ પાડે, પણ બીબે પાડવી ભાત કબીરા. એક નાની અમથી વાત કબીરા, માણસની શું જાત કબીરા. આ પાણીના પરપોટા જેવી આખર આપણી જાત કબીરા. बुदबुदा आसमानों की जात, देखते ही छुप जाएंगे जोंदारा बर्बाद. એની જેમ પાણીના પરપોટા જેવી આ આખર આપણી જાત કબીરા. પોત પોતાનું નીચોવીને અજાત રંગવી જાત કબીરા. એક નાની અમથી વાત કબીરા. રામ રણો કો જીવન રગ રગ, રામ રણો કો જીવન રગ રગ, અને ધ્યાન મુરારે સાથ કબીરા. રામ રણો કો જીવન રગ રગ, ધ્યાન મુરારે સાથ કબીરા. ભજન ભરોસે જે જન જીવે, એની ટળી જાય હો ઘાત કબીરા. એક નાની અમથી વાત કબીરા, માણસની શું જાત કબીરા. ગીતા ગાતા હાલતા રહીએ, ભગવદ ગીતા, રામચરિત માનસ. ગીતા ગાતા હાલતા રહીએ અને માનસ પગલા હાથ કબીરા. રામચરિત માનસના હાથ 54, 7 પગલા. સાધુને માટે ખાસ ધ્યાનમાં રાખવાનું. ગીતા ગાતા હાલતા રહીએ અને માનસ પગલા હાથ કબીરા. તો ઉજાસ અનૂપ તેરી લેહે, આ કળયુગ કાળી રાત કબીરા. એક નાની અમથી વાત કબીરા, માણસની શું જાત કબીરા. આ તકે આ ભંડારાના પ્રસંગે બાપુના આશીર્વાદ ત્યાં બધું લખાય. નકર મારું તો હું બધું છે. હરુ બાપુ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે, તો હું હરુ બાપુને વિનંતી કરું આજના પ્રસંગે એ પોતાનો ભાવ વ્યક્ત કરશે. હરુ બાપુ, ભાવનગર. બોલે રામચંદ્ર હનુમાનજી મહારાજ કી. પરમ પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. સમાધિષ્ઠ શ્રી ત્રિભુવનદાસ બાપુના સમાધિને વંદન. પૂજ્ય બાપુ ભક્તિરામ બાપુ, રામેશ્વર બાપુ, ગોંડલ ગામના મહંત 1008 સીતારામ બાપુ, બાકી આપણા સૌ સમાજના વડીલો, આગેવાનો, ભાઈઓ અને બહેનો. ત્રિભુવનદાસ બાપુ સાથે હું ન ભૂલતો હોઉં તો લગભગ 78 થી 85 સુધી એમની સાથે કામ કરવાનો એક મોકો મળ્યો હતો. બહુ મારી નાની ઉંમર, સીતારામ છાત્રાલયનો હજુ પ્રારંભ થતો હતો. ભાવનગરમાંથી એ વખતે પ્રતિનિધિ તરીકે મારે એમાં સમાવેશ થયો. એમનું જે સરળ વ્યક્તિત્વ હતું, જ્યારે પણ આપણે મળીએ, જેને કહીએ ને કે એકદમ મિતભાષી,